એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યો છે. રસ્તાઓ ઉપરના ડામર પણ પીગળવાનું શરૂ થઈ ગયું છે. ભરૂચમાં વટેમાર્ગુ અને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે 14 લાખ રૂપિયાનો ખર્ચ વોટર એટીએમ મૂકવામાં આવ્યો હતો. ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને પાલિકાના તત્કાલીન પ્રમુખ સુરભી તમાકુવાલાની હાજરીમાં વર્ષ 2020માં આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વોટર એટીએમ કોન્ટ્રાક્ટના ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. 5 વર્ષમાં જ મોટાભાગના વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ મામલે વિપક્ષના નેતા શમસદ અલી સૈયદે જણાવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો લોકોને પાણી પીવડાવવામાં પણ નિષ્ફળ નીવડ્યા છે. ભરૂચના તુલસીધામ, કસક, સ્ટેશન રોડ, સુપરમાર્કેટ અને પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા, જે પૈકી અમુક જ સ્થળોએ વોટર એટીએમ કાર્યરત છે. જે વોટર એટીએમનું સંચાલન સામાજિક સંસ્થાઓને સોંપવામાં આવ્યું હતું. માત્ર ને માત્ર એ જ વોટર એટીએમમાં વટેમાર્ગુને પાણી પી શકે છે. વોટર એટીએમમાં મામલે વિપક્ષે શાસક પર પસ્તાળ પાડી છે. ત્યારે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે તમામ વોટર એટીએમ કાર્યરત થઈ જાય એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભરૂચ શહેરમાં બંધ હાલતમાં રહેલા વોટર એટીએમ ઝડપથી શરૂ થાય તે જરૂરી છે. મિનરલ વોટરના આ યુગમાં પાણીની પરબોની સંખ્યા ઘટી ચૂકી છે અને પાણીના પાઉચ પણ બંધ થઈ ગયા છે. આવા સંજોગોમાં ગરીબ વ્યક્તિ 10 થી 20 રૂપિયાની પાણીની બોટલ ખરીદી શકે તેમ નથી. લોકોના સુવિધા માટે લગાડવામાં આવેલા વોટર એટીએમ ફરી એક વખત લોકો માટે આશીર્વાદરૂપ બને તે દિશામાં નગરપાલિકાએ પ્રયાસો કરવા જોઈએ. ભરૂચ નગરપાલિકા દ્વારા અગાઉ 2020ની અંદર જુદી જુદી જગ્યાએ 10 જેટલા એટીએમ વોટર માટેના મશીનો મૂકવામાં આવેલ. આ મશીનો જે તે વખતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે તૈયાર કરવામાં આવેલ, જેમાં મશીનરી અંદર જે નાખવામાં આવે એનું મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવતું હતું. એની રોયલ્ટી પણ નગરપાલિકાને એજન્સી આપતી હતી અને એ જે મશીનો લગાડેલા હતા એની ઉપર જે જાહેરાતના હક એજન્સીને આપેલા હતા. પરંતુ સમય જતા અત્યારે એ 10 વોટર એટીએમ માંથી જે 4 અલગ એનજીઓને આપેલ છે અત્યારે ચાલુ છે. બાકીના વોટર એટીએમ ની અંદર મશીનરીમાં એમાં થોડા પ્રશ્નો છે. અમે એની ઉપર કામ કરી રહ્યા છીએ અને એ ઝડપથી ચાલુ થાય એના માટેના અમારા પ્રયત્નો બી રહેશે. એ સિવાય નગરપાલિકાએ જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા તો નગરપાલિકાઓ ની પોતાના ગ્રાન્ટમાંથી જે પબ્લિક માટે પરબ કરવામાં આવેલ છે એ પૈકી અત્યારે પાંચબત્તી જોડે એક પરબ ચાલુ છે અને હોસ્ટેલ ગ્રાઉન્ડ ની બાજુમાં પણ એક પરબ ચાલુ છે. ભરૂચ શહેરમાં આવેલ નગરપાલિકા દ્વારા જે વોટર એટીએમ મશીન મૂકવામાં આવેલા હતા, જે તે સમયે હાલના અંદર ભરૂચમાં તમામ વોટર એટીએમ મશીન જે પાણીની પરબ કહી શકાય તમામ બંધ હાલતમાં છે. ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં છે. કોન્ટ્રાક્ટ બેઝના ઉપર આ પરબો આપવામાં આવેલી હતી. જે તે સમયે નગરપાલિકાના અંદર જ્યારે ઠરાવ થયો હતો ત્યારે વોટર એટીએમ મશીન કહી શકાય કે પૈસા નાખીને પાણી પીવાની જે આ લોકો ઠરાવ લઈને આવેલા હતા, પણ જે તે સમયે વિપક્ષે વિરોધ કરીને મફત સેવા પાણીની પૂરી પાડવા માટે નગરપાલિકાના અંદર દબાણ કરેલું હતું. નગરપાલિકાએ એને મંજૂર કરીને તમામ જગ્યાએ પાણીની પરબો નું કહી શકાય કે પાણીની પરબો એટીએમ મશીન મૂકેલા હતા. પણ નગરપાલિકાની હર હંમેશની નીતિ છે કે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરે પણ એની દેખભાળ નથી રાખતા. આજે તમામ એટીએમ મશીન પાણીના બંધ છે. ઉનાળાની આકરી ગરમી કહી શકાય કે માર્ચ એપ્રિલની ગરમી છે. લોકો રાહદારીઓ જે છે, રિક્ષા ચાલકો છે, તેમની માટે કોઈ પણ પાણીની સુવિધા મુખ્ય સ્થળો પર નથી. કહી શકાય કે વર્ષો પહેલા જ્યારે નગરપાલિકાના અંદર કહી શકાય કે પાંચબત્તી સ્ટેશનના અંદર માટલામાંથી લોકોને પાણી પીવડાવવામાં આવતું હતું. નગરપાલિકાના માણસો ત્યાં ઉભા રહેતા હતા અને રાહદારીઓને માટલામાંથી પાણી પીવડાવતા હતા. આજે આટલી સુવિધા હોવા છતાં, કહી શકાય ટેકનોલોજી હોવા છતાં પણ આજે નગરપાલિકા લોકોને પાણી આપવાના અંદર નિષ્ફળ સાબિત થઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્રને અમારી અરજ છે કે આખરી ગરમી છે, તાત્કાલિક તમામ એટીએમ પાણીના મશીનો ચાલુ કરવામાં આવે અને લોકોને પાણીની સગવડ શરૂ કરી દેવામાં આવે.